જ્યાં સંપ ત્યાં જંપ. એક હતો ખેડૂત, તેને 5 દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા, પણ તેઓ અંદરો અંદર એકબીજા સાથે લડતા ઝઘડતા હતા. ખેડૂતની ઈચ્છા હતી કે 5 દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે, એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહીં. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો. એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ. એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેને 5 દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું, જો આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે? ખેડવાની લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો. પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું, ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો. દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી. પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું, એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત નહોતી. પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પણ 5 જણ સંપથી રહેશો તો મજબૂત બનશો, પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બનશો.